हाँ मम्मी, कुछ कहना है आपको बीच में? हाँ, ये घर है मेरा. Hello everyone and once again welcome to the podcast The Initiators. આજે I am very happy because આપણા 35 પોડકાસ્ટ કમ્પ્લીટ થઈ ગયા છે એન્ડ આપણે બહુ જ નજીક છે આપણા 50 પોડકાસ્ટ કમ્પ્લીટ કરવામાં અને એ જ ટાર્ગેટ આજે અચીવ કરવામાં ઇનિશિએટર તરીકે 36th ઇનિશિએટર તરીકે તારિકા મેમ આપણી સાથે જોઈન થયા છે. શી ઇઝ ગુજરાતી ફિલ્મ એન્ડ થિયેટર એક્ટ્રેસ જે ભવર અને દુનિયાદારી જેવી એકદમ હિટ મૂવીઝમાં એમને રોલ કર્યો છે. And we really welcome you, ma'am. Thank you so much. Thank you for having me. તો સૌથી પહેલા તો આમ એકદમ પેલું ફોર્મલ પોડકાસ્ટ થઈ જતો તો મેં કમેન્ટ્સ પણ આપણે રીડ કરી યુટ્યુબમાં ને બધામાં કે એકદમ આમ હું બેઠો હોઉં છું અને બધા આમ ફોર્મલી પછી મારી સાથે વાત કરે છે એન્ડ આઈ ડોન્ટ વોન્ટ દેટ. તો યા તો એકદમ ફ્રી થઈ જાઓ, એકદમ રિલેક્સ થઈ જાઓ. વી આર ગોઈંગ ટુ ટોક સો મચ અને લોકો પણ આપણને જોવાના છે, સાંભળવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આમ કેમ છો તમે? Good, fit and fine. Thankfully. Yes. તો આઈ થિંક સ્ટાર્ટિંગ આપણે લાઈફ સ્ટોરીઝથી જ કરતા હોઈએ છીએ. આઈ એમ જસ્ટ થિંકિંગ ઓફ ડુઈંગ સમથિંગ ન્યૂ. તો ફર્સ્ટ ઓફ ઓલ કે તમારું જે નામ છે તારિકા ત્રિપાઠી, તો એમાં તમારા નામનો મિનિંગ શું થાય? ઓકે, વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન જે મને આજ સુધી કોઈએ નથી પૂછ્યો. તારિકા નું મતલબ થાય બેઝિકલી સ્ટાર, અને આપણે ઘણીવાર ન્યૂઝપેપરમાં પણ વાંચ્યું હોય છે કે સિને તારિકા. તારિકા એટલે એક્ટ્રેસ, અભિનેત્રી, અને તારિકા એટલે સ્ટાર. અરે વાહ! એટલે નામ છે એ તમારું જે છે એક્ટ્રેસ, યુ આર એક્ટ્રેસ, અને નામ બંને મેચિંગ જ છે. યસ. આ નામ એકચ્યુઅલી મારા પપ્પાએ રાખ્યું હતું. કંઈક 1-2 નામ હતા, પણ મારા પપ્પાએ છે ને બહુ જ યુનિક નામ રાખવું હતું મારું, કે મારે કોઈ તુલા રાશિ આવી તો કંઈક મમ્મીને રૂજુ નામ ગમતું હતું, અને પપ્પાએ કીધું કે ના મારી છોકરીનું નામ આપણે તારિકા રાખીએ. તો એ અને મારા ફુવા, આઈ ગેસ, મારા ફુવાને મેં જોયા નથી બીકોઝ વેન આઈ વોઝ 2-3 months old, આઈ ગેસ હી પાસ્ડ અવે. હું એટલી નાની હતી, પણ હા, એમણે અને મારા પપ્પાએ કીધું કે ના મારી છોકરીનું નામ તારિકા રાખીએ. ઓકે, સો સમથિંગ અબાઉટ યોર ફેમિલી, કે ફ્રોમ વિચ બેકગ્રાઉન્ડ યુ આર કમિંગ ફ્રોમ? ઓકે, હું બેઝિકલી અમદાવાદની જ છું, એટલે આમ સરખેજ ગામની થઉં. મારું નેટિવ સરખેજ ગામ છે, પણ સરખેજ ગામ પણ હવે અમદાવાદમાં જ છે. સો એ અમદાવાદની જ છું બેઝિકલી. અને મારી ફેમિલીમાં હું, મમ્મી અને પપ્પા, અમે 3 જણા છે. આઈ એમ ધ ઓનલી ચાઇલ્ડ, અને દેટ ટુ એમના મેરેજના બહુ જ વર્ષો પછી આવેલી. સો હું જન્મી ત્યારથી જ પપ્પાને એવું હતું કે મારી છોકરી એક્ટ્રેસ બને, એવું એમને હતું કે મારી છોકરી કંઈક અલગ ફિલ્ડમાં જાય, કંઈક અલગ કરે. અને બાય ગોડ્સ ગ્રેસ હું મોટી થઈને મારો રસ પણ આમાં જ વધ્યો આગળ. તો it was easy for me to pursue this field as a profession because I have my family's support. Wow. તો if you talk about your childhood, તો ચાઇલ્ડહુડમાં કેવા હતા તમે? મારું ચાઇલ્ડહુડ આમ અનકન્વેન્શનલ છે બીકોઝ હું જ્યારે 3 વર્ષની હતી ત્યારથી આ ફિલ્ડમાં છું. આઈ સ્ટાર્ટેડ એક્ટિંગ વેન આઈ વોઝ 3, અને હું હંમેશા મારાથી વધારે મોટી એજના લોકો સાથે વધારે રહી છું, કારણ કે બહાર કામ કર્યું હોય, યુ ટ્રાવેલ વિથ ધેમ, યુ વર્ક વિથ ધેમ, અને આખી ટીમમાં સૌથી નાની હું હોઉં. બિંગ અ ચાઇલ્ડ એક્ટર, હું અને મમ્મી બધે ટ્રાવેલ કરતા હોઈએ કામ માટે. ઓફકોર્સ મારી એજના લોકો જોડે પણ હું બહુ જ રમી છું, હું ભણી છું. સો એવું નથી કે ઘણા લોકો એવું માનતા હોય છે કે ચાઇલ્ડ એક્ટર બને ને એમનું બાળપણ છીનવાઈ જાય. એવું આજકાલ તો બહુ જ વાંચવામાં આવે કે અરે લેટ ધેમ બી, એમનું બાળપણ છીનવાઈ જાય છે, વધારે મોટા થઈ જાય છે.
આઈ અગ્રી, બટ હું એ ઝોનમાં આવી છું કે એ વખતે આ ફિલ્ડમાં હતી જ્યારે હું એટલું જ રમી છું, એટલું જ ભણી છું, એટલું જ ચાઇલ્ડહુડ એન્જોય કર્યું છે, અને એટ ધ સેમ ટાઈમ મેં એટલું બધું કામ કર્યું છે, બહાર ફરી છું, લોકો સાથે કામ કર્યું છે. તો આઈ થિંક મારું બાળપણ વધારે એ રીતે બેલેન્સ્ડ રહ્યું. હા, હું મારા મમ્મી કહે એ પ્રમાણે કે હું ડિમાન્ડિંગ ચાઇલ્ડ નથી કે મારે આ રમકડા જોઈએ છે કે મારે એનું રમકડાઓથી બહુ જ ઓછું રમ્યું છું, ઇનફેક્ટ રમી જ નથી ઓલમોસ્ટ. કે જ્યારે છોકરીઓ નાની હોય ત્યારે ટેડી બેર ને એ બધા સાથે રમતી હોય. આઈ ડોન્ટ હેવ અ સિંગલ ટેડી બેર, અને એટલે આઈ એમ નોટ દેટ કાઇન્ડ ઓફ ચાઇલ્ડ. સો આમ કન્વેન્શનલ અનકન્વેન્શનલ ચાઇલ્ડહુડ રહ્યું છે, બટ આઈ એમ હેપી, કારણ કે નાનપણથી હું એટલા બધા લોકોને મળી કે એટલા બધા વાઇડ એક્સપિરિયન્સીસ રહે, એટલા બધા અલગ અલગ લોકોને મળીએ, એટલા બધા અલગ અલગ પર્સનાલિટીઝને આપણે ઓળખી શકીએ અલગ અલગ રીતે. સો આઈ થિંક દેટ હેઝ શેપ્ડ મી એઝ અ પર્સન ઇન એન્ડ આઉટ, કંઈક અલગ રીતે, અને એના લીધે દેટ હેલ્પ્સ મી. વાવ. એટલે ચાઇલ્ડહુડ એક નોર્મલ ચાઇલ્ડ જેવું નહીં, બટ યુ હેવ ગ્રોન ફ્રોમ લાઈક એન એક્ટ્રેસ ઓનલી, એવું કહી શકીએ આપણે. હા, એટલે નોર્મલ અને એટ ધ સેમ ટાઈમ સમથિંગ ડિફરન્ટ. તો મને બંનેનું એ મળ્યું છે, કારણ કે હું જે ફ્લેટમાં રહેતી હતી વેન દે શિફ્ટેડ, મારા માટે દે શિફ્ટેડ સરખેજથી અમે અહીંયા વધારે જ્યાં વધારે કામ થાય એ બાજુ અમે શિફ્ટ થઈ ગયા. સો એ ફ્લેટમાં અમે, એટલે સમર વેકેશન હોય તો અમે સવારથી રાત રમતા હોઈએ. એટલે બેડમિન્ટન એટલે આમ ફૂલ એટલા બધા તોડ્યા છે અમે. હાઈડ એન્ડ સીક લઈ લો, કે પછી પત્તાની ગેમ્સ લઈ લો, કે પછી પેલી કોન્ટ્રા ને મારિયો ને એ બધી જે ગેમ્સ આવતી. તો એવું નથી કે આઈ હેવ નોટ એન્જોયડ માય ચાઇલ્ડહુડ, મેં બધી જ રીતે એન્જોયમેન્ટ કર્યું છે ફીલ. બટ હા, એટ ધ સેમ ટાઈમ મને કામ કરતી વખતે પણ વધારે મજા આવતી. એટલે મારા ફ્રેન્ડ્સ અત્યારે મને ચીડાવે કે એ મને પૂછે કે તારિકા તું ગામમાં જઈને તે આવું કંઈ કર્યું છે? એટલે હું કહું કે હા, એકવાર હું શૂટિંગ માટે ગઈ હતી ને ત્યાં મેં આવી રીતના રોટલો ને એ ખાધું હતું. અચ્છા, એકવાર હું ઉદયપુર ગઈ હતી ને તો ત્યાં મેં આવી રીતે દાળ બાટી ખાધી હતી. તો મારા ઓલમોસ્ટ બધા એક્સપિરિયન્સીસ એ રીતે આવે કે હું નાનપણમાં ત્યાં ગઈ હતી ને શૂટ કરવા, ત્યાં આવું કર્યું હતું. એ કે તે શૂટિંગ વગર શું કર્યું છે એમ. પણ હા, બહુ બધું શૂટિંગ સાથે મને એક્સપિરિયન્સ કરવા મળ્યું છે અલગ અલગ જગ્યાએ. યસ. તો ઓબ્વિયસ છે કે તમે ચાઇલ્ડહુડમાં આટલા શૂટિંગ કર્યા હતા અને અત્યારે આ એજમાં પણ એટલા શૂટિંગ કરી રહ્યા છો, તો ઇટ વુડ બી વેરી ઇઝી ફોર યુ ટુ શૂટ. બાકી ઘણા બધાને ફિયર લાગતું હોય છે એકદમ કે કેવી રીતે કરીશું. યસ, અગેન વેરી ગુડ ક્વેશ્ચન. હા, તમને કેમેરા ફિયર ના રહે, તમારો કોન્ફિડન્સ હોય, બીકોઝ તમે આટલું બધું કામ કર્યું છે. તો આ તમારા માટે એ રીતે નવું નથી કે ઓ હવે હું કઈ રીતના સ્ટાર્ટ કરું, ઓ એક મિનિટ મને બીક લાગી ગઈ, ઓ આઈ ગોટ ફ્રોઝડ, એવું કંઈ ના થાય. પણ ઇટ ઇઝ ઓલ ટુગેધર ડિફરન્ટ. તમે ચાઇલ્ડ એક્ટર તરીકે કામ કરતા હો અને પછી તમે મોટા થઈને કામ કરો, એમાં જમીન આસમાનનો ફેર છે. કારણ કે તમે નાના હોવ ને ત્યારે તમે કૂદીને ખાલી કંઈક કરી લો ને તો પણ ઓ દેટ્સ સો ક્યુટ એવું થાય. એટલે એવું નથી કે ઇઝી હોય, ચાઇલ્ડ એક્ટર તરીકે પણ એટલું જ ડિફિકલ્ટ હોય, કારણ કે એટલું સમજીને તમે કંઈક પરફોર્મ કરો એ તો હોય જ છે. પણ મોટા થઈને ઘણા બધા ચાઇલ્ડ એક્ટર્સને આ પ્રોબ્લેમ આવતો હોય છે કે એમને વાઇડલી એ વસ્તુ એક્સેપ્ટ ના થાય લોકોથી. તો એનું એક કારણ એ હોય છે કે એક બે વસ્તુઓ જે મેં ઓબ્ઝર્વ કરી છે એટલીસ્ટ, કે આપણે નાના હોઈએ ને ત્યારે ડિરેક્ટર્સ અને આપણી સાથે કામ કરવાની ટીમ છે ને એ એક્સ્ટ્રા મોટિવેટ કરે આપણને. અરે બહુ સરસ, અરે બહુ જોરદાર. તો મોટા થાવ ને એટલે તમને આમ એપ્રિસિએશન એવું થાય કે એક મિનિટ એપ્રિસિએશન થાય ને તો જ બરાબર છે, બાકી નથી. તો એવી ઘણી બધી વસ્તુઓ હોય. અને તમારી સ્ટાઇલ ઓફ એક્ટિંગ પણ કમ્પ્લીટલી તમારે ચેન્જ કરવી પડે. યુ કેન નોટ જસ્ટ એક્ટ કે તમે જે રીતે ચાઇલ્ડ એક્ટર હતા, તમારે એક કમ્પ્લીટ બ્રેકડાઉન કરવી પડે એ પ્રોસેસ, અને બહુ જ ડિફિકલ્ટ હોય છે. એ જે ટ્રાન્ઝિશન હોય છે ને ફ્રોમ ચાઇલ્ડ એક્ટર ટુ ગ્રોન અપ એક્ટર, દેટ ઇઝ વેરી ડિફિકલ્ટ. દેટ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ. એક વસ્તુ એટલા માટે ડિફિકલ્ટ કે ઇન્ડસ્ટ્રીમાં બધાએ તમને ચાઇલ્ડ એક્ટર તરીકે જોયા હોય, તો એમના માટે એવું જ હોય કે અરે હા તારિકા ચાઇલ્ડ એક્ટ્રેસ, પણ હવે તારિકા ચાઇલ્ડ એક્ટ્રેસ નથી રહી, રાઈટ? તો એક તો સૌથી પહેલા એમના મગજ માટે આપણે મોટા થઈએ, અને સેકન્ડલી જે રીતે મેં કહ્યું આપણે જે રીતે કમ્પ્લીટ આપણું
કમ્પ્લીટ ચેન્જ કરવું પડે. એવરીથિંગ રિલેટેડ ટુ એક્ટિંગ, એ જે પણ છે, મેથડ લઈ લો કે તમારો અપ્રોચ લઈ લો કે તમારું કેરેક્ટર ડિઝાઇન થી લઈને યોર પરફોર્મન્સ સ્ટાઇલ થી લઈને બધું જ. અને થિયેટરનું પણ પાછું અલગ, ફિલ્મનું પણ અલગ, તો કમ્પ્લીટલી તમારે ચેન્જ કરવું જ પડે. કારણ કે તમે નાનપણ જેવી એક્ટિંગ મોટા થઈને કર્યા કરો ને, દેન there are chances of failure. Yes. Because એ તમને amateurish લાગે. Yeah. So આ તો થઈ આમ પેલું કહેવાય ને કે ડિસએડવાન્ટેજીસ અને ફેલિયર્સની થિયેટરમાં વાતો. પણ what about good things? What do you like about theaters or films? ઓકે, આ જો એક સાઈડ થઈ, તો એની સેકન્ડ સાઈડ એ પણ છે કે નાનપણથી કર્યું હોય તો યુ નો પીપલ. ઇન્ડસ્ટ્રીમાં તમારે એ રીતે ઝીરોથી સ્ટ્રગલ ના કરવું પડે, જેના માટે લોકો કેટલાય વર્ષોથી બ્રેકડાઉન માટે રાહ જોતા હોય છે કે ક્યાંથી સ્ટાર્ટ કરું. તો બહુ બધા એડવાન્ટેજીસ છે. એક્સપિરિયન્સ ઓફકોર્સ કાઉન્ટ્સ. તમારે તમારી એક્ટિંગ સ્ટાઇલ ચેન્જ કરવી પડે, પણ તમે જે એક્સપિરિયન્સ લીધો છે આટલા બધા લોકો જોડે કામ કરીને, ડિરેક્ટર્સ જોડે કામ કરીને, એક્ટર્સ જોડે કામ કરીને, એ તમે ક્યાંક ને ક્યાંક તમારી મેમરીમાં સ્ટોર થતું જાય. તો એવું નથી કે ડિસએડવાન્ટેજીસ છે, અને આઈ ડોન્ટ ફીલ કે ડિસએડવાન્ટેજ છે. એ તો તમે હવે મોટા થયા પછી પણ મને મારા 2 વર્ષ પહેલાનું કામ એવું થશે કે અરે યાર, આને સહેજ અલગ રીતે કર્યો હતો. તો એક્ટરે રોજ જે અપડેટ થતા રહેવું પડે, રોજ જે શીખતા રહેવું પડે. સો આઈ ડોન્ટ થિંક એ ચાઇલ્ડ એક્ટર થી તમે મોટા થાવ તો એ ડિસએડવાન્ટેજ છે. દેટ ઇઝ જસ્ટ પર્ક્સ જે દરેક ચાઇલ્ડ એક્ટરે પોતાની રીતે શોધવા પડતા હોય છે. But there are many advantages, be it your confidence, be it your fearlessness, be it your, તમને ખબર છે કે આ પ્રોસેસ થી કામ થાય છે, આ રીતે ઇન્ડસ્ટ્રીમાં કામ થાય છે, these things work, these things don't work. અને ઓલ્સો right people, right projects. તો experience helps, definitely helps. Yes, definitely. Yes. તો એટલે આ તો થઈ કે તમારી I am actually lucky કે એ આખી પ્રોસેસ મને મળી છે right from the childhood. Yes, absolutely. કારણ કે જેટલું એક્સપિરિયન્સ વધારે મળતું જાય એટલું આપણે શીખતા પણ વધારે જઈએ. Correct. તો તમારા પર્સનલ વ્યૂઝ કે એમ કહેવાય ને કે તમારું પર્સનલ જર્ની કેવી રહી છે ફિલ્મ્સમાં ને એમાં? પર્સનલ જર્ની એઝ ઇન એક્ટ્રેસ, કે તમને કેવા લોકો મળ્યા, તમે કેવી રીતે આટલા ગ્રો થયા, ઓકે, પછી કેટલી મૂવીઝ કરી અને અપકમિંગ કઈ છે ને એમ? ઓકે, મારો પર્સનલ એક્સપિરિયન્સ બહુ જ સરસ રહ્યો છે. મને બધા જ ડિરેક્ટર્સ નાનપણથી લઈને અત્યાર સુધી, પછી એ ફિલ્મ હોય, ટેલિવિઝન હોય કે સ્ટેજ હોય, આઈ એમ વેરી બ્લેસ્ડ કે મને બધા જ ઇન્ડસ્ટ્રીના એ લિસ્ટર સાથે કામ કરવાનો મોકો મળ્યો છે, અને બધા જોડેથી હું બહુ જ બધું શીખી છું અલગ અલગ રીતે. એન્ડ ફિલ્મ્સની જો વાત કરું તો હું નાની હતી ત્યારે મેં ઘણી બધી ગુજરાતી ફિલ્મ્સ કરી હતી જે એ વખતે બનતી હતી, અલોંગ વિથ હિતેન કુમાર ને એ વખતના જે બધા એ લિસ્ટર્સ, એ રીતે જે રીતે કામ થતું હતું ત્યારે એ બધાની સાથે મેં કામ કર્યું છે. અને હમણાંની જો વાત કરું રિસન્ટલી, તો જેમ યુ સેડ કે આઈ હેવ ડન ભવર, ધ ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ વિચ આઈ ડીડ એઝ અ લીડ એક્ટ્રેસ. સેકન્ડ ઇઝ દુનિયાદારી, જેમાં પણ મેં આખી ટીમ સાથે કામ કર્યું, અને વન્ડરફુલ ટીમ કાસ્ટ. અને નાઉ અપકમિંગ ઇઝ અ હિન્દી ફીચર ફિલ્મ, વિંગ્સ ઓફ ફ્રીડમ. અગેન એ હિન્દી ફિલ્મ છે, and I have done a lead role in that film. My character's name is Arifa, and it is a beautiful story. તો આમ તમને ઇન કેસ આ હિન્દી ફીચર ફિલ્મથી મને યાદ આવ્યું કે તમારી પહેલાં પણ જે 35th ઇનિશિયેટર અમારા આવ્યા હતા જીયા ભટ્ટ, તો એમને પણ મેં એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે ઇન કેસ તમને બોલિવૂડમાં જવાનો ચાન્સ મળ્યો ઇન્સ્ટેડ ઓફ સિલેક્ટિંગ ધી ગુજરાતી ફિલ્મ, તો વોટ વિલ યુ પ્રિફર? સી, કામ એ કામ છે, અને હવે તો આ જમાનામાં લેંગ્વેજ ઇઝ નોટ અ બેરિયર. પછી હિન્દી હોય, ગુજરાતી હોય, યુ ટેક ઇટ સાઉથ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, યુ ટેક
ઇન્ટરનેશનલ સિનેમા કોઈ પણ લઈ લો, લેંગ્વેજ હેઝ નોટ બીન અ બેરિયર. એન્ડ લોકડાઉન પછી તો ખાસ, કારણ કે લોકોએ સાઉથની ફિલ્મ્સ જોઈ છે, લોકોએ ફ્રેન્ચ ફિલ્મ્સ જોઈ છે, લોકોએ અલગ અલગ મરાઠી ફિલ્મ્સ જોઈ છે, બહુ બધી ફિલ્મ્સ બધા જુએ છે અને અપ્રિશિએટ કરે છે. નોટ જસ્ટ ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રી બટ ઓડિયન્સીસ પણ કહે છે કે અરે તમે જલ્લીકટ્ટુ જોઈએ, અને આઈ એમ લાઈક ઓ મારા સ્કૂલ ફ્રેન્ડ્સ હવે જલ્લીકટ્ટુ જેવી સાઉથની ફિલ્મ જોવે છે અને એમને ગમે છે. સો હવે એ ક્વેશ્ચન નથી રહ્યો કે તમે કઈ લેંગ્વેજમાં જાઓ. સ્કેલની વાત કરો, હા સ્કેલ અલગ અલગ હોઈ શકે છે. જે ઇન્ડસ્ટ્રી કેટલી ડેવલપ્ડ છે એ રીતે એનું સ્કેલ અલગ રીતે પ્રોજેક્ટ થાય છે. પણ મારા માટે કમિટમેન્ટ આઈ ગેસ ઇમ્પોર્ટન્ટ હશે. કે એવું હશે કે જો મને એક જ ટાઈમે 2 ફિલ્મ ઓફર થઈ હશે, તો મેં પહેલા કઈ ઓફર કે કઈ સ્ક્રિપ્ટ સિલેક્ટ કરી હશે, એ રીતે આઈ થિંક મારા માટે હવે કમિટમેન્ટ ઇમ્પોર્ટન્ટ થશે. સો એવું નહીં થાય કે મેં કંઈક લીધું હશે અને હું અડધું છોડીને બોલિવૂડ ઓફર છે તો હું બધું અહીંનું કામ છોડીને ત્યાં જતી રહીશ. તો એ કદાચ મારા એથિક્સના થોડુંક અલગ હશે. એવું નથી કહેતી કે હું એ ચાન્સ, ઓફકોર્સ એવરીબડી વોન્ટ્સ ટુ ડુ ડિફરન્ટ કાઇન્ડ ઓફ, અને ધ સ્કેલ જેમાં બોલિવૂડ કામ કરી રહ્યું છે, આઈ વુડ લવ ટુ વર્ક ઇન ઇટ. પણ હું એવું નહીં કરું કે અહીંનું કામ અધવચ્ચે છોડીને બસ મને ઓફર મળી છે તો હું બધું છોડી છાડીને ત્યાં જતી રહીશ. આઈ વિલ વર્ક ઇન અ વે કે બધું હું કરી શકું. મારે બધું જ કરવું છે અને હું બધું જ કરીશ. વી હોપ કે તમે એમ કહેવાય ને કે સ્ટેપ બાય સ્ટેપ જેમ ગ્રો થાવ એવી રીતે તમને બોલિવૂડ પણ મળે, તમને સાઉથ ઇન્ડિયન પણ મળે, તમને બધા જ સિનેમાથી ઓફર્સ આવે અને તમે કામ કરતા જાઓ એન્ડ યુ બીકમ અ ગ્રેટ બિગ સ્ટાર. થેન્ક યુ સો મચ. યસ. તો હા, આ તો થયું તમારી જર્ની કે લાઈફ સ્ટોરી ઉપરથી તમારું થિયેટરની જર્ની. તો લેટ્સ ટોક અબાઉટ યોર મુમેન્ટ્સ. કે what was your happiest moment of your life? In theater? In your whole life. It can be in theater, it can be your personal life, it can be anywhere. બહુ બધી છે. જેમ કે થિયેટરની જો વાત કરું તો મેં બહુ જ બધા અમેઝિંગ પ્લેસ કર્યા છે, અલગ અલગ કેરેક્ટર્સ કર્યા છે. એક પ્લે એટલે બહુ બધામાંથી મને અત્યારે જે યાદ આવી રહ્યું છે એ મેં એક પ્લે કર્યું હતું, ઉડાન. અને એમાં આઈ પ્લેડ અરુણિમા સિન્હા. ઇફ યુ નો, શી ઇઝ ધ ફર્સ્ટ વન who climbed Mount Everest. અને પછી તો એમણે બીજા 6 સમિટ્સ પણ સર કર્યા છે. અને એમનો પગ કપાઈ ગયો હતો ઇન એન એક્સિડન્ટ, અને પછી એમણે આ બધું એમની આખી જર્ની કમ્પ્લીટ કરી. તો હું એનો એક શો કરી રહી હતી અને એમાં મારે પગ નહોતો, તો વી યુઝ ટુ ટાઈ ઇટ, અને હું એક પગે બધું પરફોર્મ કરતી ને એ બધું કરતી, જેમાં હું એવરેસ્ટ જેવો મેં આખો સેટ બનાવ્યો હતો. તો હું એ બધું એક પગે ક્લાઇમ્બ કરતી ને એક્સરસાઇઝીસ કરતી ને રોપ્સની ને એવી ટ્રેનિંગ વાળા સીન્સ ને એવું બધું કરતી. તો એમાં સેકન્ડ રોમાં દેર વેર પીપલ અને થર્ડ રોમાં મારા મમ્મી પપ્પા બેઠા હતા. અને પછી પ્લે પત્યું, અને પ્લે પત્યા પછી એક કર્ટન કોલ થયો, અને ત્યારે ડિરેક્ટર બધાને ઇન્ટ્રોડ્યુસ કરે. તો એ વખતે એ જે આગળ બેઠા હતા એ કે સરસ છોકરી લઈ ગયા નહીં, જેનો પગ નથી, એક્ટિંગ સરસ કરી લીધી એને, પગ નથી ને એવી એકચ્યુઅલ છોકરીને લાયા ને. તો એટલે મારા મમ્મી પપ્પા એ સાંભળીને એટલા ખુશ થયા કે એટલે એટલું રિયલ લાગ્યું એમને, કે એમને એવું થયું કે આ છોકરી જ એકચ્યુઅલમાં એવી છે જેને પગ નથી. સો દેટ ઇઝ વન મોમેન્ટ. સેકન્ડ, લાલી લીલા કરીને મારું પ્લે છે, જેના અમે ઓલમોસ્ટ 150 શોઝ કરી લીધા છે. એ પણ બ્યુટીફુલ પ્લે છે. દેવેન્દ્ર પેમ અમારા રાઇટર ડાયરેક્ટર. એમાં એવું છે કે 2 બહેનો આમ પીઠથી જોડાયેલી છે, તો એને કન્જોઇન્ટ ટ્વિન્સ કહેવાય. અને એનું એક આખું પ્લે છે જેના અમે બહુ બધા શોઝ કર્યા, મુંબઈ, અમદાવાદ, ગુજરાત, ઓવરઓલ બધે. તો એમાં એકવાર એનો એન્ડ થોડો ટ્રેજિક છે, એટલે તમે જુઓ તો તમને આખું ઇમોશનલ થઈ જાય, કમ્પ્લીટ કોમેડી એન્ડ દેન ઇટ ટેક્સ ટુ અ ઇમોશનલ સાઇડ ટુ. તો એમાં મુંબઈમાં અમે એક શો કર્યો, અને મુંબઈમાં અમારે બહુ જ ભાગમ ભાગ હોતી હતી, કારણ કે અમે શો પતાવીને સીધી રાતની ટ્રેન પકડીને પાછા આવીને એવું હોય. તો એક શો પછી અમારો એક કો એક્ટર છે ભૂષણ, એ દોડતો ગ્રીન રૂમમાં આવ્યો. વી વર જસ્ટ પેકિંગ એવરીથિંગ, અને મને કે તારિકા તું જલ્દી ચલ. મેં કીધું કેમ, શું થયું, 1 મિનિટ. તો કે ના તું પ્લીઝ જલ્દી ચલ. દેર વોઝ અ ટાઇની ગર્લ
એ એટલું બધું રડતી હતી. એના મમ્મી પપ્પા ઉભા રહ્યા અને કહે કે ના, આપણે એ દીદીને મળીને જ જઈએ. એ કહે કે દીદીને કઈ નથી થયું, એવરીથિંગ ઇઝ ગુડ, કઈ આ તો નાટક હતું, આ તો ખોટું હતું. એ છોકરી રડે જ જાય. અને પછી હું એને મળી, મેં ઉચકી, અમે ફોટો પડાયો, મેં એને કીધું કે અરે એવરીથિંગ ઇઝ ગુડ, આ તો નાટક હતું, પતી ગયું. બટ એવી અમુક મોમેન્ટ્સ હોય ને ત્યારે તમને એવું થાય કે અરે યાર, એટલે આમાં ખુશ થવાય કે એ બિચારી રડે જ છે, અને જોઈને આપણને એવું થાય કે અરે કેમ આમ કરે છે. સો દેટ વોઝ હું એને હેપી કે સેડ કે એવી કોઈ મોમેન્ટમાં નહીં કહું, પણ બેસ્ટ મોમેન્ટ ઓફ ઇમોશનલ, પણ કંઈક આઉટ ઓફ ધ વર્લ્ડ કે યાર આમાં તમને એવું પણ લાગે કે તમે એક તમારું પરફોર્મન્સ એ લેવલ સુધી લઈ જઈ શક્યા, એ પ્લે એ રીતે બહાર કનેક્ટ કરી ગયું. અને એટ ધ સેમ ટાઈમ તમને એવું થાય કે યાર બિચારી નાની છોકરી રડ્યા કરે છે, અને પછી પણ અમારે ફટાફટ ભાગવું પડે એમ હતું, નહીંતર અમે ટ્રેન મિસ કરે. પછી અમે ફોટો પડાયો, શી વોઝ બીટ કામ, 5-10 મિનિટ એની જોડે રહી, અને પછી વી લેફ્ટ. તો એ એક મોમેન્ટ હું ક્યારેય નહીં ભૂલું. એટલે એટલા લેવલની રિયલિસ્ટિક એક્ટિંગ કે ફેન્સ ઓલ્સો ફેલ્ટ કે યાર આને કંઈ નથી થઈ ગયું ને એમ. યસ, સો એ એક મોમેન્ટ, એવા 2-3 મોમેન્ટ છે એ પ્લે માટેના, તો એ બધા ના ભૂલી શકાય એમ. સુપર. તો વોટ અબાઉટ યોર સેડેસ્ટ મોમેન્ટ? સેડેસ્ટ મોમેન્ટ સેડેસ્ટ મોમેન્ટ એ રીતે ના કહી શકું, પણ આઈ હેવ સેડ મોમેન્ટ નહીં, બટ અ રિયલાઇઝેશન મોમેન્ટ રાઇટ આફ્ટર ધીસ લોકડાઉન. લોકડાઉનમાં હું, મમ્મી ને પપ્પા, વી વેર લિવિંગ અવર બેસ્ટ લાઈવ્સ, બાય ગોડ્સ ગ્રેસ. દુનિયામાં કેટલાય લોકોને કેટલી બધી પ્રોબ્લેમ્સ આવી ગઈ, પણ લકીલી અમે હેલ્થ વાઇઝ પણ અને ફાઇનાન્શિયલી પણ વી વર ઇન અ ગુડ સ્ટેટ. તો વી વર લિવિંગ અ ગુડ લાઈફ. એન્ડ આફ્ટર આઈ થિંક August, September, I was watching something and I just suddenly got hit that, my parents are getting older, I'm getting older, and life is just going too fast. આપણે આટલું બધું સાંભળીએ કે કોરોનામાં આ થઈ રહ્યું છે, અને which is a fact. એટલે મેં અમુક નજીકના એવા કિસ્સાઓ સાંભળ્યા કે ફ્રેન્ડ્સ ફાધર પાસ્ડ અવે અને એવું બધું, વેરી યંગ. મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સના એક છે મ્યુચ્યુઅલ ફ્રેન્ડ, એના પણ ફાધરને. સો આઈ સડનલી ગોટ હિટ દેટ આઈ એમ already old and my parents are also getting old now. So that was a moment where I was like, the first time I got a hit for that field. So that was a bit I have that fear of being alone because I don't have a sibling or anybody, but I felt that after my parents what would I do? So that was a feeling that hit me, and that was a bit difficult. Okay. No more discussion about this. We hope you all stay healthy, wealthy and happy. So thank you. યસ. તો આને તો આમ પેલું કહેવાય ને કે ટર્નિંગ પોઈન્ટ ઓફ યોર માઇન્ડ સેટ, કે અત્યાર સુધી તમે રિયલાઇઝ નહોતું કર્યું પણ તમને પછી અચાનક રિયલાઇઝ થયું. એટલે આપણા માટે એવું છે ને કે મમ્મી પપ્પા માટે આપણે નાના છે, તો આપણા માટે પણ પેરેન્ટ્સ આમ એજ ના થાય એમ. યા. તો વોટ વોઝ ધી એક્ચ્યુઅલ ટર્નિંગ પોઈન્ટ ઓફ યોર લાઈફ? In a way, like you felt that my life has changed now, I am changed. નોટ ઇન અ વે. એટલે એવો કોઈ એક આમ ટર્નિંગ પોઈન્ટ ના કહી શકાય, બટ હા એવું કહી શકાય કે જ્યારે મારું 10th પત્યું, આઈ વોઝ ગુડ ઇન સ્ટડીઝ ટુ. તો 11th 12th મારે સાયન્સ નહોતું કરવું, મારું મેથ્સમાં વધારે રસ, એટલે આઈ ડીડ કોમર્સ. પણ મારું 10th પત્યું એ વખતથી જ નાની હતી, તો આપણે પેશન તરીકે આ ફિલ્ડમાં હોઈએ, દેટ ઇઝ નોટ ધ પ્રોફેશન. પણ મારું 10th પત્યું પછી હું, મમ્મી પપ્પા, અમે બધા ક્લિયર હતા કે મારે આફ્ટર 12th મારે પરફોર્મિંગ આર્ટ્સની જ ડિગ્રી લેવી છે, મારે એ જ ભણવું છે, ડ્રામેટિક્સ. આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ એની અધર થિંગ. તો આઈ થિંક ઇન અ વે એ મારો ટર્નિંગ પોઈન્ટ કહી શકાય, કારણ કે ત્યાં સુધી હું ખાલી એક્ટિંગ સાથે જોડાયેલી હતી, પણ પછી હું દરેક એસ્પેક્ટ સાથે જોડાઈ.
be it direction, production, makeup, lights, music, costume, every department. તો આઈ થિંક દેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ કે ઘણી બધી વાર એવું થતું કે મારા ફ્રેન્ડ્સ એવું પૂછે કે ઓ હવે આગળ હું શું કરું, એન્ડ આઈ વોઝ ક્લિયર કે મારે 10th પછી હું ક્લિયર હતી કે મારે આ જ ભણવાનું છે, અને માય પેરેન્ટ્સ વેર હેપી. અમને બધાને એવું હતું કે હા આ ભણો આગળ કરો. સો આઈ થિંક દેટ ઇઝ ઇન અ વે ટર્નિંગ પોઈન્ટ વેર આઈ ફૂલ ફ્લેજેડલી started doing this as a profession, that now this is what I want to do all my life. ભલે નાનપણથી ખબર હતી, but a one step ahead કે ભણવું પણ આ જ છે, બીજું કંઈ નથી ભણવું. So we can also say that was your biggest initiative. કે ઇનિશિયેટિવ તો કદાચ સૌથી બિગેસ્ટ હું મારા પેરેન્ટ્સને કહીશ, ધ બિગેસ્ટ ઇનિશિએટર્સ, જેમણે હું 3 વર્ષની હતી ત્યારે એવું વિચાર્યું કે મારી છોકરીને આમાં રસ છે અને એમાં આગળ વધે, અને એમણે મને બધું જ કરી આપ્યું જે મને ના ખબર પડે એ જે મારે શું કરવું છે. તો આઈ વુડ સે ધ બિગેસ્ટ ઇનિશિએટર્સ ઓર બિગેસ્ટ સ્ટેપ તો એમણે લીધો છે, આઈ એમ જસ્ટ ફોલોઈંગ ધ સ્ટેપ્સ જે એમણે મને ઇઝી કરી આપ્યું. વાવ. એટલે અત્યાર સુધી હું ઇન કેસ મારું પર્સનલ કહી રહ્યો છું કે અત્યાર સુધી હું બહુ બધી એક્ટ્રેસ કે કોઈને જોઉં ને તો દે આર નોટ વેરી ઓનેસ્ટ એન્ડ વેરી ફ્રેન્ક એન્ડ વેરી ડાઉન ટુ અર્થ, જે અત્યારે હું તમને જોઈ રહ્યો છું કે લિટરલી. કારણ કે બહુ બધી એક્ટ્રેસ હું જ્યારે ઇન્ડિયા હતો ત્યારે હું મળતો હતો, તો પેલું કહેવાય ને કે થિયેટર્સમાં એમના પ્રમોશન માટે આવે, ફર્સ્ટ ડે ફર્સ્ટ શો હોય કંઈ હોય તો ત્યારે યસ ફ્રેન્ડ સાથે આયા, બધી સેલ્ફી પડાઈ, થોડું ફેક સ્માઇલ આપી એન્ડ જતા રહ્યા. એન્ડ લિટરલી I'm totally can differentiate between you and them. કે ના પેલું કહેવાય ને કે એક આઈડિયલ એક્ટ્રેસ ફોર એવરીવન that everyone should follow is you. This is too much, પણ હું કહું છું ખાલી. ના એટલે મને જ અત્યારે માઇન્ડમાં આવ્યું, મેં કીધું ના એટલે એમાંથી જો 1% પણ આમ કંઈક કરી શકીશ ને આઈ વુડ બી હેપી કે હું એવું કંઈક કરી શકું, અને હોપફુલી કરીશ. 9 साल की थी मैं, घर में वो इम्पोर्टेड चॉकलेट्स लाते थे मेरे लिए मेरे अंकल. मुझे गोद में बिठाते थे और प्यार करते थे. फिर बाथरूम में फिर से मुझे गोद में बिठाते थे और प्यार करते थे. चीखती थी मैं, बहुत दर्द होता था, पर वो ऐसे मुंह पर हाथ रख देते थे. किसी को मेरी आवाज बाहर ना सुनाई देना, इसलिए ऐसे हाथ रखते थे मेरे मुंह पर. बहुत चीखती थी मैं. बस 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 बेटा, हो गया. मेरी गुड़िया तो सबसे ब्यूटीफुल लड़की है ना, मेरी प्रिंसेस. मैं बहुत चीखती थी. ये बार बार होता रहा. वो आते रहे, मैं चीखती रही. बेटा किसी से कहना नहीं, ठीक है? मगर मैंने एक दिन मम्मी से सब कह दिया, बता दिया मैंने उसे. तो मम्मी ने क्या कहा, बेटा किसी से कुछ मत कहना, ठीक है? ठीक है. मैंने किसी से कुछ नहीं कहा. उसके बाद ये सब बंद हो गया, मगर फिर भी वो आते रहे मेरे लिए चॉकलेट्स लेकर. वो फिर भी मुझे अपने गोद में बिठाते थे, मुझे प्यार करते थे और मैं हंसती थी. जानवर साले, तमीज तहजीब. बेटा अंकल को पाँव छू, नमस्ते करो उनको. चारों तरफ वही है,
उन्हीं के साथ जीना है, हंसना है, दोस्ती करनी है और प्यार भी। हाय विनय, पहाड़ों पे घर हो गया मेरा। मैं खाना भी बनाती थी, सफाई भी की अपने घर की, मगर फिर गोली चल गई। मैं हमेशा कहती थी ना कि मैं भाग जाऊंगी, मुझे नहीं रहना शहर में। सब कहते हैं पर कोई नहीं भागता, है ना? मैं भी नहीं भागती। अगर महावीर ने मुझे किडनैप नहीं किया होता तो। चाचा जी, आज चॉकलेट नहीं लाया आप मेरे लिए? हाँ, कहाँ देंगे मुझे चॉकलेट? यहाँ सबके सामने, या फिर वो बचपन में बाथरूम में देते थे उस तरह? किस तरह देंगे? हाँ मम्मी, कुछ कहना है आपको बीच में? हाँ, ये घर है मेरा। हाँ, आपको याद नहीं आ रहा चाचा जी? मैं याद दिलाती हूँ। मेरी प्रिंसेस, दुनिया की सबसे खूबसूरत लड़की, बाथरूम में बार बार चीखती थी मैं। बहुत दर्द होता था, मेरे मुंह पर हाथ रख देते थे आप ताकि मेरी आवाज बाहर ना सुनाई दे। बार बार होता रहा। 9 साल की थी मैं, सिर्फ 9 साल की थी। नल नल चालू कर देते थे आप ताकि बाहर किसी को ना सुनाई दे। नहीं सुनाई दिया। मेरे मुंह पर हाथ था इसलिए किसी को कुछ नहीं सुनाई दिया। मेरी चीखें दब गई। हाँ, ये सब तो होता रहता है ना, होता रहता है ये सब। ये जो दुनिया में आप रहते हैं, यहाँ ये सब होता रहता है। पर ये जो आपकी दुनिया है, उसमें क्या सच क्या झूठ कुछ समझ नहीं आता। सब मिक्स्ड है, कंफ्यूज्ड है सब। पर क्या है ना, आई एम नॉट ओके विथ इट। आई एम नॉट ओके। नो, आई विल नॉट बी सेंसिबल। सेंसिबल बेटा, घर के बाहर ना बहुत बुरे लोग होते हैं, उनसे ना हमेशा केयरफुल रहना चाहिए, है ना पापा? यही कहते थे ना आप? पर आपने ये क्यों नहीं कहा कि मुझे घर के अंदर भी केयरफुल रहना है, आप लोगों से बच के रहना है? यहां तो मैं एक्सपोज्ड थी ना, घर में थी मैं, घर में। मैं पागल हूं, मैं जिद्दी हूं, मैं इडियट हूं, मैं सेंसिबल नहीं हूं, मगर मैं जो भी हूं, मैं आप में से एक नहीं हूं और नहीं बनना मुझे कभी। मैं वापस नहीं आऊंगी कभी भी। Talk about your vision. કે what is your vision or your dream? બહુ બધા છે, એક નથી. ઓકે, સો બેઝિકલી વી આર અ ગ્રુપ ઓફ 4 અને અમે કોલેજમાં જોડે હતા. ઇટ્સ મી, યુવરાજ, આશીષ એન્ડ ઓમકાર. અને વી ઓલ આર એક્ટર્સ બેઝિકલી, બટ વી ઓલ્સો વોન્ટ ટુ ગો બિયોન્ડ ઇટ. એટલે અમારે બીજી સાઈડ પર પણ જવું છે, એન્ડ દેટ ઇઝ ધ મેકિંગ સાઈડ.
સો અમે અમારા 2 પ્રોડક્શન હાઉસ સ્ટાર્ટ કરેલા છે. વન ઇઝ કેટ્સ અને સેકન્ડ ઇઝ સૂન ટુ બી લોન્ચ્ડ, દેટ ઇઝ તાયુષ્કાર. સો વિઝન બહુ જ બધા છે. ફોર ઇન્ડિવિજ્યુઅલ વિઝન પણ છે અને અમારા પ્રોડક્શન હાઉસીસને ગ્રો કરવાના વિઝન પણ છે. એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ આઈ વુડ ઓલ્સો લવ ટુ ડિરેક્ટ. થિયેટર ડિરેક્ટ કર્યું છે કારણ કે ભણતી વખતે જ અમારે આવે, ડિરેક્શન ઇઝ અ પાર્ટ ઓફ અર સ્ટડીઝ. સો ડિરેક્શન મેં થિયેટરનું કર્યું છે. ઓલ્સો નાની મોટી શોર્ટ ફિલ્મ્સ એવું બધું જે અમે કરતા હોઈએ એ પણ ડિરેક્ટ કર્યું છે. બટ એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ ઇન માય લાઈફ, આઈ ડોન્ટ નો વેન, but it could be any time, I would love to direct also. That is one of my visions. વાવ. સો વિવિશ, કે તમારું બધું જ આ વિશેષ છે એ ફૂલફિલ થાય. એન્ડ but હા, પર્સનલી આઈ એમ એન એક્ટર. તો એટલે એ જે ડિરેક્શન વાળું છે એવું છે કે ક્યારે કોઈક એક પ્રોજેક્ટ માટે એવું થયું કે this is it, I want to direct. એ આપણે એવું કહીએ ને કે એટલે બેઝિકલી એક્ટ્રેસ, પણ ડિરેક્શનમાં એવું કંઈક મળે તો ડિરેક્શનમાં અંદરથી એવું થાય ને કે ના યાર, this is what I want to direct, this is the story that I want to narrate, or this is the characters જે you know I wish કે હું આ બધા કેરેક્ટર્સને જીવંત કરી શકું. એવું કંઈક મને હિટ થશે તો ડિરેક્શનમાં. અધરવાઇઝ તો મારે એટલા બધા કેરેક્ટર્સ કરવા છે અલગ અલગ. મારું એક વેગ સપનું પણ છે કે મારે દરેક લેંગ્વેજમાં એટલીસ્ટ એક કંઈક વસ્તુ કરવું છે. કોઈ પણ એક ઇન્ડિયન લેંગ્વેજીસ જેટલી છે એમાં નાનકડી શોર્ટ ફિલ્મ હોય 1 મિનિટની કે પછી કંઈ પણ, આઈ વોન્ટ ટુ એક્સપ્લોર ધેટ પાર્ટ કે હું બધી જ લેંગ્વેજમાં કંઈક કરું. Oh, wow. So all the very best for your vision and dreams. So yes, thank you so much for coming to our podcast. And yes, thank you for being at 36th Initiator. And thank you for talking with us. And thank you so much. And yes, તમને પર્સનલી કેવું લાગ્યું આમ ઇનિશિયેટર્સમાં? મને બહુ જ મજા આવી. ઇટ ઇઝ અ વેરી one-on-one conversation. કોઈ એટલે સિમ્પલ એટ ધ સેમ ટાઈમ બે જણા વાતો કરતા હોય અને આપણને જે ફીલ થાય, આઈ એમ શેરિંગ સમથિંગ ફ્રોમ માય સાઇડ, યુ આર શેરિંગ સમથિંગ ફ્રોમ યોર સાઇડ. સો ઇટ ઇઝ અ વેરી બ્યુટિફુલ ઇનિશિયેટિવ, આઈ મસ્ટ સે. કારણ કે ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધ અધર ઇન્ટરવ્યુઝ દેટ વી યુઝ્યુઅલી ગો ઓન. સો I loved it, and I wish you that you complete 100 initiators very soon. થેન્ક યુ સો મચ. અત્યારે તો ફિલહાલ ખાલી 24 જુલાઈ પહેલા 50 ઇનિશિયેટર્સ થઈ જાય એવી જ વિશ છે અમારી. થઈ જશે. ઓલ ધ બેસ્ટ. એન્ડ આઈ વિશ કે તમારું આ ઇનિશિયેટર્સ પણ બહુ જ આગળ તમારી જોડે ટાઈમ જ ના હોય, તમારે અપોઇન્ટમેન્ટ આપવી પડે કે હવે છે ને હું આવતા વીકમાં જ કરી શકીશ. Yeah, thank you so much. Adish કે એવું થઈ જાય સેટ. And yeah, thank you so much for being with us here. And now over to my audience. If you also want to record your podcast with us, then please email us at witheinitiators@gmail.com, or you can DM us on Instagram. You are watching right now on YouTube, so just subscribe the channel, and don't forget to listen this podcast on Spotify, Google Podcast, Apple Podcast, and many more audio platforms. So yes, and stay happy, stay healthy, and stay home right now. And yeah, thank you so much. Thank you for having me. Yeah, Jai Hind. Jai Hind.